નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઇચ્છિત પરિણામ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે વોર્ડ નંબર 16માં કોંગ્રેસના વરિષ્ઠ અને જમીનથી જોડાયેલ નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 16માં ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મળેલ પ્રચંડ પ્રતિસાદથી વોર્ડ નંબર 16માં કોંગ્રેસ અત્યાર સુધીનું શ્રેષ્ઠતમ પ્રદર્શન કરશે એમાં કોઈ બેમત નથી. પૂર્વ વિપક્ષી નેતા અને પ્રજાને પડતી સમસ્યાઓ માટે ઘડિયાળનો કાંટો જોયા વગર કાર્ય કરનાર આ પીઢ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે નેશન પ્લસ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ઉજ્જવળ દેખાવ કરશે તો અત્યાર સુધીના ચૂંટણી પ્રચાર દરમિયાન મળેલ પ્રજાના પ્રતિસાદથી માંડીને તમામ મુદ્દાઓ ઉપર પ્રામાણિકતાથી પોતાની વાતો રજૂ કરી હતી. આ વખતે વડોદરાની જનતાનો શું મૂડ છે? શું આ વખતે રાજકારણમાં પરિવર્તન કે પછી કેસરીઓ લહેરાશે? આપણી સાથે વડોદરાથી અને વડોદરાના રાજકારણના પીઠ ધરાવતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. આપણી સાથે તેઓ જોડાય છે. તેમની સાથે સ્પષ્ટપણે વડોદરાના રાજકારણની વાત કરીશું. ભતુભાઈ, મહત્વની વાત છે કે ચૂંટણી આવે ત્યારે અનેક વાત વિવાદો સામે આવતા હોય છે. ત્યારે વાત કરીએ તો આ વખતે કોંગ્રેસ પોતાના જે મુદ્દાઓ છે એ મતમાં પરિવર્તન કરી શકશે? એવું છે કે ચૂંટણી આવે એટલે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવે છે. મતનો પરિવર્તન, જે મુદ્દાઓનો પરિવર્તન જે તમે કહો છો, લોકશાહીમાં લોકો માલિક છે અને માલિક એક વખત નિર્ણય કરી લે કે મુદ્દા આ સાચા છે કે આ સાચા છે, અથવા આ 31 વર્ષના શાસનમાં કેટલા તમે વાયદા કર્યા, પૂરા કર્યા કે નહીં કર્યા, એ એક વખત નક્કી લોકો કરી લે પછી પરિવર્તન ચોક્કસ થઈ જાય છે. બોલતે ને કે જબ હવા આતી હૈ તો પરિવર્તન ઓટોમેટિક હોતા હૈ. એટલે ધીમે ધીમે જ્યારે આ હવા બદલાઈ રહી છે તો પરિવર્તન ચોક્કસ આવશે એવું મને સ્પષ્ટ દેખાય છે. 3 દાયકાથી ભાજપનું શાસન છે. આપ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છો. સૌથી મહત્વમાં છે કે આપ શું અપેક્ષા રાખો છો? કેટલી બેઠકો આપશે? જો આ વખતે હું વિરોધ પક્ષનો નેતા નહોતો, મારી પાર્ટીનો નેતા હતો. ખરેખર આ લોકોએ બનાવવું જોઈએ, અમારા અમીબેનને બી બનાવવું જોઈએ, પણ આ લોકોએ બનાવ્યો નથી. એટલે એ દાદાગીરી કહેવાય. રાજકોટમાં 4 હતા તો ત્યાં વિરોધ પક્ષનો નેતા આપ્યો અને અહીંયા 7 હતા તો બી નહીં આપ્યું. એ દાદાગીરી કહેવાય. લોકશાહીમાં એક કહેવાય કે વિરોધી હોય તો પણ એની વાત સાંભળવાની, પણ એ કોઈ વાત સાંભળવાની જ નહીં. અમે બજેટ પર બોલવા ગયા તો સસ્પેન્ડ કરી દીધા. એટલે આપ ચોથી જાગીર છો, આપ સમજી શકો છો કે કેટલી દાદાગીરી છે અને એ લોકોને દેખાઈ રહી છે. એટલે જ પછી લોકોને એવું લાગ્યું કે આટલી બધી દાદાગીરી ના ચાલે, પરિવર્તનની એક લહેર ધીમે ધીમે બદલાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક સાંસદનો પણ વિડીયો આપણે જોયો છે. સાંસદે કીધું છે કે કૃત્રિમ અછત પાણીની ઊભી કરવામાં આવી, તે મુદ્દાને લઈને આપણી ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવે છે. આપ શું માનો છો વાતને લઈને? પહેલી વાત તો સાંસદ જિલ્લાના બી છે અને વડોદરાના બી છે. પોતાની ગરિમા પોતે જ સાચવી શક્યા નહીં. જો 16 નંબરમાં આવવું હોય તો આખા વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે. આખા વડોદરા શહેરમાં પાણી નથી મળતું લોકોને, બરાબર છે. 180 રૂપિયામાં કોંગ્રેસના શાસનમાં 2 ટાઈમ ચોખ્ખું નથી જે મારે ચડતું હતું. એ ધીમે ધીમે તમે લોકોએ આખા વડોદરા શહેરમાં મોટરો ચાલુ કરી દીધી. કરી લોકો એટલા માટે કે પાણી નથી આવતું, હકીકત છે. અને તો જ્યારે પાણી ના આવતું હોય તો લોકો મોટર ચલાવે છે, તો આખા વડોદરા શહેરમાં ગંદુ પાણી આવે છે. આખા વડોદરા શહેરમાં પાણી લોકોને નથી મળતું. તો ત્યાં સેટિંગ કોનું છે એ સમજાય. એ લોકો સૌથી પહેલાં કોઈ પણ સ્ટેટમેન્ટ આપતા પહેલાં તમને કોઈ કહી જાય સ્ટેટમેન્ટ ના આપો. તમે જાતે તપાસ કરો. તમે કહો છો અધિકારીને સાઠગાંઠ છે તો તમારી સરકારમાં કરો છો શું કામ? તમે લોકો સરકારમાં જ નહીં રહેવું જોઈએ ભાઈ તમારે. જો અધિકારી તમને નથી ગાંઠતા તો પછી એનો મતલબ શું થયો? તમને સત્તા લોકો કેમ સોંપો છે કે તમે સારી રીતે સરકાર ચલાવો, કોર્પોરેશન ચલાવો?
અને એ ચાલતી નથી. સત્તા તમારી હોવા છતાં પણ વિરોધ પક્ષ પર આક્ષેપ કરો છો તમે. એ કેટલા હદે વ્યાજબી છે એ પોતે સમજે. અને કહે છે ને કે કોઈ પણ કામ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આ પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે ને કવિ કલાપીની. તો આ એવું છે કે આપણે કોઈ વસ્તુ કહી દઈએ એના પછી પસ્તાવો થાય. એટલે આ બાબતમાં અને હું તો બોલતે ને કે ક્ષમા બળન કો ચાહીએ છૂટન કો ઉત્પાદ. હું તો વડીલ તરીકે હું કોઈ આ બાબતમાં ધ્યાન પણ નથી લેતો, પણ પોતાની મર્યાદા પોતે સમજે તો સારું છે. જે રીતે વિજય વિશ્વાસ રેલીને લોકોનું સમર્થન મળ્યું છે, તો વોર્ડ નંબર 16માં 28 તારીખે શું સ્થિતિ હશે? જો આમાં એવું છે કે મેં તો બહુ ઘણા પરિવર્તનો જોયા છે. લોકો એક વખત નક્કી કરી લે ને તો પરિવર્તન ચોક્કસ છે. અને આપ જોઈ શકો છો કે મારી રેલીની અંદર સ્વયંભૂ લોકો ચાલતા ચાલતા અહીંયાથી કપુરાઈ સુધી ગયા છે. એટલે જ્યારે સ્વયંભૂ જાગે છે, જેમ કે બીપી સિંઘની સરકાર હોય, એના પછી પહેલાં મોરારજી દેસાઈ પહેલાં જનતા દળની સરકાર હોય, તમારે અટલ બિહારી વાજપેયીની સરકાર હોય, તો પરિવર્તન એકદમથી આવે છે. અને આ પરિવર્તનની નિશાની દેખાઈ રહી છે તમને. અને ધીમે ધીમે લોકો કહેવા લાગ્યા છે કે બહુ અહંકાર કરવા લાગ્યા છે, બહુ અભિમાન કરે છે, પાણી નથી આપતા ઉપરથી દાદાગીરી કરે છે. એક ભાઈ ત્યાં ચાલુ આપણે ફેરણીમાં એક ભાઈ બોલવા ગયો એને ધક્કો મારી દીધો, એક જણને મારવા દોડી પડે. આ શું બતાવે છે? લોકશાહી છે કે ડિક્ટેટરશીપ છે? જો આને નહીં રોકીએ તો આ મને લાગે છે ડિક્ટેટરશીપ તરફ આ દેશ જઈ રહ્યો છે. અને એની અંદર દેશને નુકસાન છે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ અને પાર્ટીને નથી, પણ આખા દેશને નુકસાન છે. તો ચોક્કસથી આ હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, જેઓએ બે ધડક રીતના તેઓના જે ઉપર લાગેલા આક્ષેપો અને રાજકારણની જે બાબતો હતી તેને પણ ચોક્કસથી તેઓએ પ્રતિક્રિયા આપી છે. હવે જોવાનું એ રહેશે કે 28 તારીખે મતદારો કોના પર કરસ દોડે છે. કેમેરા પર્સન નવનીત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.